હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી કાવ્ય 7 ભઈ માણસ છે એ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પહેલો પ્રશ્ન આપ્યો છે, તમે ક્યારે ક્યારે રડી પડો છો? તો અહીંયા તમે જ્યારે રડતા હો એ વિશે તમારે લખવાનું છે. અહીંયા જવાબ લખ્યો છે કે હું કરુણ કે ભાવુક પરિસ્થિતિઓમાં રડી પડું છું, જેમ કે કોઈની વેદના કે દુઃખ જોઈને કે પછી કોઈ ખૂબ સુંદર કે ભાવુક ક્ષણમાં પણ હું રડી પડું છું. પ્રશ્ન 2, તમે એકલા એકલા ક્યારે હસ્યા છો? તો આપણે જવાબ લખીશું, હું ઘણી વખત એકલો એકલો હસ્યો છું, જ્યારે મને કોઈ જોક્સ યાદ આવે કે પછી ફોન પર કોમેડી વિડીયો જોઉં કે પછી ટીવી પર કાર્ટૂન જોતો હોઉં ત્યારે હસી પડું છું. પ્રશ્ન 3, તમે ક્યારેય ઢીલા પડી ગયા છો? ક્યારે? જવાબ લખીશું, હા, જ્યારે મારા મમ્મી બહુ જ બીમાર હતા ત્યારે મને ચિંતા થવા લાગી અને હું ઢીલો પડી ગયો હતો. પ્રશ્ન 4, તમે ચંદ્ર વિશે શું શું જાણો છો? હું ચંદ્ર વિશે આટલું જાણું છું. ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ગ્રહ છે. તે પૃથ્વીથી લગભગ 3,84,400 કિલોમીટર દૂર છે. તેના પર પૃથ્વી કરતાં 6 ભાગ જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તેના પર વાતાવરણ નથી. પ્રશ્ન 5, આ કવિતાની કઈ પંક્તિ તમને વધુ ગમી? કેમ? તો અહીંયા તમને જે પંક્તિ ગમતી હોય એ પંક્તિ લખવાની છે અને કેમ ગમી એ તમારે લખવાનું છે. અહીં જવાબમાં લખ્યું છે, પૂજાવા જટ થયા પાળિયા માણસ છે, ટાણે ખોટ્યું પડી પડી ભાઈ માણસ છે. મને ઉપરની 2 પંક્તિઓ વધુ ગમી, કારણ કે તેમાં જણાવ્યું છે કે માણસ પરમાર્થ એટલે કે બીજાની સેવાર્થે પાળિયા થઈને એટલે કે મૃત્યુ પામીને પૂજાય છે અને તે જ માણસની ખરા સમયે ખોટ વર્તાય છે. પ્રવૃત્તિ 2, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો, તેનો વાક્યમાં પ્રયોગ કરો. ઉદાહરણ આપ્યું છે, બિલાડી ઘી ચપ ચપ ચાટી જાય છે. તો આપણે બીજા કેટલાક શબ્દો જોઈશું. લપ, અને એના પરથી શબ્દ બન્યો લપ લપ. રાજુ ક્યારનો લપ લપ કરે છે. લબ, એના પરથી શબ્દ થશે લબલબ. કૂતરું લબલબ કરતું દૂધ પી ગયું. બણબણ, માખીઓ મીઠાઈ પર બણબણ કરે છે. કેરીઓ ટપ ટપ નીચે પડી. નટુકાકા બાગાની વાત સાંભળી ગદગદ થઈ ગયા. પારુની આંખેથી ડબ ડબ આંસુ સરી પડ્યા. હાથી ધબ ધબ કરતો ચાલે છે. ચિતા સળગી ભડભડ. દુકાનદાર ભાવમાં કચકચ કરે છે. વાંદરો હૂપ હૂપ કરતો કૂદે છે. તો આવી રીતે તમે પણ તમારી જાતે બીજા કેટલાક શબ્દો ઉમેરી અને વાક્ય લખી શકો છો. પ્રવૃત્તિ 3, આપેલા શબ્દનો સાચો અર્થ કૌંસમાંથી ધારો અને એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. પહેલો શબ્દ આપ્યો છે મક્કમ, તેનો સાચો અર્થ થશે દ્રઢ. અને વાક્ય લખીશું, જીવનના કઠિન પડકારોમાં પણ દ્રઢ મનોબળ વ્યક્તિને સફળતા તરફ દોરી જાય છે. બીજો શબ્દ છે પ્રતાપ. પ્રતાપ એટલે કે પ્રભાવ. વ્યક્તિના સારા કાર્યોથી તેનો પ્રભાવ પડે છે. ત્રીજો શબ્દ ચંદર એટલે કે ચંદ્રના આકારનું ચંદ્ર કે ચાદર. તો સાચો જવાબ થશે ચંદ્ર. અને વાક્ય થશે, શરદ પૂનમની રાત્રે ચંદ્ર 16 કળાએ ખીલે છે. પ્રવૃત્તિ 4, આપેલી કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલું આપ્યું છે કે ટાણે ખોટ્યું પડી. તો સાચો જવાબ થશે, જ્યારે જરૂર હતી ત્યારે તમે નહોતા. બીજું વાક્ય, ચંદર પર ચાલે ચપ ચપ.
એટલે કે ચંદ્ર પર ઝટપટ ચાલે. ત્રીજું આપ્યું છે સૂર્યવંશીનો પ્રતાપ, એટલે કે સૂર્યના વંશમાં ઉછરેલો. પ્રવૃત્તિ 5 કાવ્યને આધારે નીચેના વાક્યો સાચા હોય તો ભઈ માણસ અને ખોટું હોય તો નહીં માણસ લખો. પહેલું આપ્યું છે કે વારંવાર કરે ગુસ્સો, તો અહીંયા આવશે નહીં માણસ, કારણ કે ગુસ્સાની કોઈ વાત અંદર કાવ્યમાં આવતી નથી. બીજું છે કામમાં રાખે જુસ્સો, તો અહીંયા સાચું છે એટલે ભઈ માણસ. સૌનો પ્રેમ ઝૂંટે છે, તો અહીંયા આ વાત પણ નથી આવતી એટલે આપણે લખીશું નહીં માણસ. જેને તેને લૂંટે, તો એવું પણ કાવ્યમાં આવતું નથી એટલે નહીં માણસ થશે. નાનાને ભાવે રમાડે, તો આ વાક્ય સાચું થશે એટલે આપણે ભઈ માણસ લખીશું. સીધા જનોને રંજાડે, તો આ ખોટું છે એટલે નહીં માણસ. પ્રવૃત્તિ 6 આપેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કે કાવ્યને આધારે માણસ કેવો છે? તો જવાબ લખીશું મુશ્કેલી સામે લડી શકે તેઓ મજબૂત અને નાનકડી મુસીબતમાં રડી પડે તેઓ કાયર છે. તે ચંદ્ર પર જઈ શકે તેઓ પ્રગતિશીલ અને નાનકડી અડચણમાં રોકાઈ જાય તેવો છે. તે સૂર્યવંશી જેવો પ્રતાપી અને બપોરના તડકામાં ઢળી પડે તેવો છે. તે પરમાર્થ માટે પાળીઓ થઈ જાય તેવો છે. પ્રશ્ન 2 આ કાવ્યમાં કવિએ માણસની શી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે? આ કાવ્યમાં કવિએ માનવ સહજ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે, જેમ કે માણસ છે એટલે એનામાં શક્તિ પણ છે ને મર્યાદા પણ છે. રમતા રમતા લડી પડે છે, હસતા હસતા રડી પડે છે. તન અને મનથી મજબૂત છે છતાં ક્યારેક પડી જાય છે, નિષ્ફળ જાય છે. ચંદ્ર પર ચાલનારો માણસ ક્યારેક 2 ડગલા વચ્ચે અટકી જાય છે. પ્રભાવશાળી છે છતાં ક્યારેક નિસ્તેજ બની ભર બપોરે ઢળી પડે છે. પ્રશ્ન 3 માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે? જવાબ લખીશું પહાડ જેમ મજબૂત છે, મક્કમ છે, દ્રઢ છે, એમ માણસ પણ તનથી મજબૂત છે, મનથી મક્કમ છે અને દ્રઢ છે. પહાડથી પણ કઠણ છે. પ્રશ્ન 4 પૂજાવા જટ થયા પાળિયા ભઈ માણસ છે. કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો. માણસ મૃત્યુ પછી દેવ બનીને પૂજાય છે, પરંતુ જીવતો હોય ત્યારે તેની કદર થતી નથી. જ્યારે માણસની જરૂર હોય ત્યારે તે ન મળે અને તેની ખોટ ચાલે છે. પ્રવૃત્તિ 7 આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો. અહીં આપ્યું છે કે સૂર્યવંશીનો પ્રતાપ એનો ભઈ માણસ છે, ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે. ભાવાર્થ લખીશું માણસ સૂર્યવંશી જેવો તેજસ્વી અને પ્રતાપી છે, પરંતુ ક્યારેક તે બપોરના તાપમાં ઢળી પણ પડે છે. માણસમાં અસીમ શક્તિ છે, પરંતુ ક્યારેક તે થાકી પણ જાય છે. પ્રવૃત્તિ 8 ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવો. જૂથ કાર્ય. ઉદાહરણ આપ્યું છે રમતા રમતા લડી પડે ભઈ માણસ છે. હસતા હસતા રડી પડે ભઈ માણસ છે. દોડતા દોડતા દડી પડે ભઈ માણસ છે. પડતા પડતા ખડી પડે ભઈ માણસ છે. રડતા રડતા હસી પડે ભઈ માણસ છે. ખરે ટાણે ખોટ પડે ભઈ માણસ છે. પ્રવૃત્તિ 9 ઉદાહરણ મુજબ વાક્યને સજાવો. ઉદાહરણ વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઉગ્યું હતું. વર્ષા પછી તો ધરતીએ જાણે લીલી ઓઢણી ઓઢી. તો અહીંયા આ રીતે વાક્ય અર્થ ના બદલાય એ રીતે વાક્ય સજાવવાનું છે. બીજા વાક્ય જોઈશું. દિયાએ સરસ વક્તવ્ય આપ્યું. તો એને સજાવીને આપણે આ રીતે લખી શકીએ.
દિયાના વક્તવ્યમાં શબ્દો ધાણીની જેમ ફૂટતા હતા. બીજું વાક્ય, વીર ભામાશા મહાન દાનવીર હતા. ભામાશા પણ કર્ણની જેમ દાનવીર હતા. ત્રીજું વાક્ય, લતા મંગેશકર સારા ગાયિકા હતા. લતા મંગેશકર કોકિલ કંઠી હતા. ચોથું વાક્ય, સૂર્ય ઉગ્યો એટલે સૃષ્ટિ જાગી ઉઠી. સૂર્ય ઉગતાની સાથે સૃષ્ટિ આળસ મરડી જાગી ઉઠી. પાંચમું વાક્ય, નદીમાં પાણી વહેતું હતું. નદીમાં ખળખળ કરતું પાણી વહેતું હતું. પ્રવૃત્તિ 10, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ગીત કે કાવ્યની રચના કરો. તો અહીંયા કૌંસમાં શબ્દ આપ્યા છે હસતા હસતા, લડતા લડતા, કૂદતા કૂદતા, નાચતા નાચતા, ખાતા ખાતા અને ભાગતા ભાગતા. તો આ બધા જ શબ્દોનો ઉપયોગ કરીને આપણે એક સરસ મજાની કવિતા લખવાની છે, જે તમારે તમારા મૌલિક વિચારોથી લખવાની છે. અહીં આપેલી કવિતા ઉદાહરણ માત્ર છે. અહીં આપ્યું છે કે હસતા હસતા જીવન જીવીએ, લડતા લડતા મુશ્કેલીઓને પાર કરીએ, કૂદતા કૂદતા આભે અડીએ, નાચતા નાચતા થનગનીએ, ખાતા ખાતા જીવનની મજા માણીએ, ભાગતા ભાગતા નવા સપના શોધીએ. આ જીવન છે એક મહોત્સવ, એને ઉજવીએ, હસતા હસતા, લડતા લડતા જીતીએ. તો આ રીતની તમારે આ બધા જ શબ્દોનો ઉપયોગ કરીને જાતે કવિતા બનાવવાની છે. ચાલો યાદ કરીએ. તો અહીં આપેલા કેટલાક પ્રશ્નો એ આગળની પ્રવૃત્તિ યાદ કરતાં કરતાં તમારે જાતે જ આ પ્રવૃત્તિ કરવાની છે. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.